ચૈત્ર વસાવાને જવું પડશે જેલની અંદર। એક સાથે ચૈત્ર વસાવા પર ત્રણ ફરિયાદ થઈ ગઈ છે। ઝઘડિયા બબાલ તમે બધા લોકોએ જોયું હતું કે 2-3 દિવસ પહેલા જે ચૈત્રભાઈ વસાવા જે ખુરિયામ નાખવાવાળી થઈ હતી, આ બબાલને લઈને હાલ ચૈત્રભાઈ વસાવા પર એક સાથે ત્રણ ફરિયાદ થઈ ગઈ છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવા થઈ ગયો છે। નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે તમે બધા લોકો કંઈક ને કંઈક જાણો છો કે જે રીતે એક કંપનીની અંદર ચૈત્રભાઈ વસાવા ખુરિયામ કંપની કર્મચારી સાથે જે ઝઘડા થયા હતા અને ત્યારબાદ જે લોકોને ન્યાય આપવા માટે જે 14 જેટલા લોકો સાથે જે થયું છે તે મુદ્દે ચૈત્રભાઈ વસાવા ખુરિયામ લડત લડવા ગયા હતા, જેમની અંદર આપણે વાત કરીએ તો ન્યાય આપવા માટે। હવે ચૈત્રભાઈ વસાવા ત્યાં ઝઘડ્યા હતા, તમે બધા લોકોએ વિડીયો જોયો, લાફાવાળી થઈ હતી, પરંતુ આ મુદ્દે હાલ ચૈત્ર વસાવા ઉપર એક સાથે ત્રણ ફરિયાદ થઈ ગઈ છે। શું થઈ છે એ તો ખબર નથી, પરંતુ શું ચૈત્રભાઈ વસાવાએ જવું પડશે જેલની અંદર? ચૈત્રભાઈ વસાવા તમે બધા લોકો જાણો છો કે વારા ઘડીએ ઘણીવાર જેલની અંદર જાય છે, પરંતુ આ વખતે તેના પર ત્રણ ફરિયાદ થઈ છે। આ ફરિયાદને લઈને ચૈત્ર વસાવાને શું જવું પડશે જેલની અંદર? જી હા મિત્રો, વાત કરીએ ટેકનિક હવે આપણે જોઈ જેવું એ વિશે આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ખુલાસો થાય છે। ચૈત્ર વસાવા શું કહે છે, પોલીસ સાહેબો શું કહે છે, શું ચૈત્ર વસાવાને હાજર થવું પડશે જેલમાં? જે પણ અપડેટ આવે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી। અત્યારે સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, વિડીયો શેર કરી દેજો। હવે ચૈત્રભાઈ વસાવા શું તેને જેલમાં જવું પડશે? શું કેસને લઈને આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ખુલાસો થશે? જે પણ આવશે અપડેટ તમારા સમક્ષ પહોંચાડ કરીશ। તો વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ, કારણ કે આજે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એ તમને બધા લોકોને પહોંચાડી રહ્યો છે।